વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી અધ્યક્ષતામાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં એક દિવસના પ્રતિક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે આમ આદમી ત્યાર પછી એક ધરણાનો પ્રોગ્રામ કરવામાં આવે છે। આપણી સામે અત્યારે ગુજરાત પ્રદેશ આપ પાર્ટીના અધ્યક્ષ ઈશાનભાઈ ગઢવી ઉપસ્થિત છે। ઈશાનભાઈ, આ આપનો કરવાનો હેતુ શું છે અને આપ કેમ કરી રહ્યા છો? અરવિંદ કેજરીવાલજીને જે રીતે ખોટી રીતે જેલમાં નાખી દીધું ભાજપ અને મોદીએ, જેના પગલે આજે આમ આદમી પાર્ટીના આખા દેશમાં એક દિવસનો ઉપવાસનો કાર્યક્રમ રાખ્યો છે। ગુજરાતમાં પણ દરેક કાર્યકર્તાઓએ અનશન રાખ્યું છે। અમે પ્રાર્થના કરી છે અરવિંદજીના સ્વાસ્થ્ય માટે પણ, અને આજે વિવિધ રામધૂન સહિત વિવિધ ધૂનો કરી છે। અને અરવિંદજી ને ખોટા કે જેમ ભાજપ અંગ્રેજો જેમ મહાત્મા ગાંધી સહિત ભગતસિંહને જેલમાં નાખતા હતા એમ ભાજપ અરવિંદજીને નાખી છે, એટલે વધુ મજબૂતાઈથી અરવિંદજી બહાર આવશે। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને ફાયદો થશે, અહીંયા પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ફાયદો થશે એવું મને પૂરો વિશ્વાસ છે। ઈશાનભાઈ, બીજું લાગે છે આપણી સાથે કોંગ્રેસના જે પાર્ટી બી આપણી સાથે છે આ ઉપવાસમાં? હા, કોંગ્રેસના પણ ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવારો છે અહીંયા છાવણી ઉપર આવ્યા હતા, જે છે ત્યાં એમણે મેસેજો પણ કર્યા છે, અને અમારા કાર્યકર્તાઓ પણ જ્યાં ડોર ટુ ડોર છે એ લોકો પણ ઉપવાસ કરીને ડોર ટુ ડોર કરે છે। આ હતા ઈશાનભાઈ ગઢવી, એમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી એક ઉપવાસ છે। હરીશ રાઠી સાથે વૈશાલ રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ। આજે